વડોદરા લોકસભા ઉમેદવાર તરીકે હેમાંગ જોશીનો ભાજપના જ કેટલાક ગ્રુપમાં વિરોધ થઈ રહ્યો છે। આઈ સપોર્ટ કેતનભાઈ આ વોટ્સએપ ગ્રુપમાં વિરોધ કરતી એક ચેટ વાયરલ થઈ। કેતન ઇનામદારના સમર્થકોમાં ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થયો। ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો। કેતન ઇનામદારના સમર્થકોએ ગ્રુપમાં ભાજપને વોટ નહીં આપવાની વાત કરી। સાંસદ બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં। આ ભાઈએ સાવલી જોયું છે ખરું? અહીં ફક્ત કેતનભાઈ ચાલે। 5 લાખની લીડ ફક્ત ડંફાસો સાબિત થશે। કોંગ્રેસ જીતશે તેવી પણ વાત થઈ રહી છે। તો અંદરો અંદર ઘણો ઉકળતો ચરુ છે, અસંતોષ છે, વિરોધ છે અને એક આક્રોશનો પણ માહોલ જે તે કેન્ડિડેટને ઊભા કરવામાં આવે છે અને તેના વિરોધમાં ઘણા બધા આવી જતા હોય છે। આ પહેલા સાબરકાંઠામાં પણ જોયું, વડોદરામાં ત્યાં પણ જોયું, વલસાડમાં પણ ભાજપમાં આ સ્થિતિ છે અને આ બધી શરૂઆત અત્યારે થઈ રહી છે। આગળ ક્યાં જઈને અટકે છે તે પણ જોવું રહ્યું, પણ વોટ્સએપ ગ્રુપમાં જે ચેટ વાયરલ થઈ રહી છે અને એ ચેટ ધારાસભ્ય કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે તેમના પક્ષમાં વધારે દેખાઈ રહી છે અને સામા પક્ષે જે કેન્ડિડેટ ઊભા કરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધમાં પણ એટલી જ દેખાઈ રહી છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર ફોન લાઈન પર છે। પ્રશાંત, એક બાદ એક કેન્ડિડેટનો વિરોધ થઈ રહ્યો છે ભાજપમાં, શું ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ છે, હકીકત શું છે? જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરની બેઠક જે છે એની ઉપર સાંસદ માટે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવાદોનો વંટોળ ફૂંકાતા તેમને પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી અને તેના બાદ જે યુવા ચહેરો છે તે યુવા ચહેરાને આ ટિકિટ આપવામાં આવી હતી, ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। હેમાંગ જોશી નામના ઉમેદવારને ઉમેદવારી માટે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે હવે હેમાંગ જોશીના નામ આવતાની સાથે એનો પણ વિરોધ શરૂ થઈ ગયો છે અને સાવલીના કેતન ઇનામદાર જે ધારાસભ્ય છે તેમના આઈ સપોર્ટ કેતનભાઈ વોટ્સએપ ગ્રુપ જે છે તેમાં વડોદરાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે, જેની અંદર લખવામાં આવ્યું છે કે એમપી બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખશે પણ નહીં અને હેમાંગ જોશીએ હજુ સુધી સાવલી જોયું છે પણ ખરું? આપણે કેતનભાઈને જોઈને વોટ આપતા હોઈએ છીએ, તો આ વખતે કેતનભાઈ નથી તો આપણે બીજેપીને વોટ આપવાની જરૂર નથી, તેવા બી વોટ્સએપ ચેટ આ ગ્રુપમાં જોવા મળ્યા છે। ઓકે પ્રશાંત, આભાર તમામ માહિતી આપવા બદલ। તો વડોદરા અને તેમાં તમામ વિધાનસભા કોન્સ્ટિટ્યુન્સી આવે છે અને એક તરફ સાવલીના જે લોકો છે અને તેઓ સ્વાભાવિક છે કે કેતન ઇનામદારના પક્ષમાં બોલી રહ્યા છે અને બીજી તરફ હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે, તે એક રીતે ચિંતાનો વિષય કહી શકાય। તો વિરોધના વમળ અત્યારે દેખાઈ રહ્યા છે સાબરકાંઠાથી લઈને વલસાડ સુધી અને વડોદરામાં પણ, જ્યાં જે હેમાંગ જોશીને નવા ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા, જાહેર કરવામાં આવ્યા છે અને અલગ અલગ વોટ્સએપ ચેટ પણ તેમના વિરુદ્ધમાં વાયરલ થઈ છે। સાથે જ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર પણ ફોન લાઈન પર છે। કેતનભાઈ, આપના પક્ષમાં અત્યારે આ થઈ શું રહ્યું છે? વિરોધના વમળ કેમ આટલા? જો આ જે વિરોધની વાત કરો છો એવો કોઈ વિરોધ ત્યાં છે જ નહીં। આ વાત આખી જે આઈ સપોર્ટ કેતન ઇનામદાર એક ગ્રુપ છે, એ ગ્રુપની અંદર હું પોતે પણ છું જ નહીં। મેં ગઈકાલે આ વસ્તુ જાણી કે ભાઈ આ ગ્રુપની અંદર કોઈક નેગેટિવ મેસેજો થઈ રહ્યા છે, તરત જ મારા સમર્થક જે પણ હોય એમાં મેં લખાઈ દીધું છે અને લોકોને પોતાને એમાં લખ કે ભાઈ કોઈ નેગેટિવ કોઈ મેસેજો ના કરવા, નેગેટિવ વાતાવરણ ઊભું ના કરવું। અત્યારે પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને ડિક્લેર કર્યા બાદ એવી જે પરિસ્થિતિ તમે કહો છો કે વિરોધની, એવું ખાસ કંઈ છે નહીં। માત્ર ને માત્ર એક વસ્તુ એવી છે કે આ જે પણ મેસેજો હશે એ મેસેજોની અંદર કદાચ કાર્યકર્તાઓએ કોઈ લાઈન પકડી લીધી હોય કે કોઈ નેગેટિવ વાત થતી હોય અને તરત રોકીને અત્યારે એવી વાતમાં કશું છે નહીં કે ભાઈ આવું કંઈ છે નહીં। તો કેતનભાઈ, આપના પક્ષમાં પણ ઘણા બધા લોકો બોલી રહ્યા છે કે અમે તો આઈ સપોર્ટ કેતન ઇનામદાર, તો આ બધી બાબતો એકદમ સહજ સરળ છે કે હા આ તો હોય? અરે નહીં, કેતન ઇનામદાર સપોર્ટ એટલે કેતન ઇનામદાર સપોર્ટ એટલે ભારતીય જનતા પાર્ટી। કેતન ઇનામદાર પોતે જ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છે, બરાબર? એટલે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ થયો। હવે બીજી એક વસ્તુ તમને કહું કે મારો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે। હવે આ ગ્રુપની અંદર કોણ કેટલા જણ જોડેલા છે મને ખબર નથી। હવે આ બધી વસ્તુની અંદર કેવું થાય છે કે ભાઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એટલા લોકોએ જે મેસેજ કર્યા હોય
એમાં એમના પોતાના દિલની વાત મૂકી છે કે કદાચ એની અંદર કોઈ બીજા ત્રીજા કોકે એનો ગેરલાભ લીધો છે, એ પણ જોવાનું રહ્યું. નહીં તો અત્યારે જે આ બધી ચેટ અત્યારે વાયરલ થઈ રહી છે, ઘણા બધા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. કેતનભાઈ, મેસેજ આપ શું અત્યારે આપવા માંગશો? હું એક જ મેસેજ આપવા માંગીશ કે અમારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી એ વડોદરા લોકસભા સીટના ઉમેદવાર છે. પાર્ટીએ લીધેલો નિર્ણય આવકાર્ય છે અને અમે 26 લોકસભા સીટની અંદર સૌથી હાયર વોટથી જીતાડવા માટે પૂરેપૂરો તન મન ધનથી મહેનત કરીશું. ઓકે, અંતિમ સવાલ કેતનભાઈ, તમે તમામ લોકો મહેનત કરશે, ફર્સ્ટ કેડરના તમામ લોકો કરશે, પણ આ ચેટમાં એવું પણ કહેવામાં આવે છે કે અમે કોંગ્રેસને સપોર્ટ કરીશું, કોંગ્રેસ જીતશે, તો એ શું છે? જીવનમાં કોંગ્રેસ જીતે ના, કાર્યકર્તાઓ જે પણ હોય, કદાચ મેં કહ્યું ને કે આની અંદર આ ગ્રુપની અંદર કોઈ ગેરલાભ લેતું હોય આ ગ્રુપનું અંદર, તો ખ્યાલ નથી. પણ અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલો મારી વિધાનસભા ક્ષેત્ર છે, કેતન ઇનામદારનો પરિવાર છે અને હું માનું છું ત્યાં સુધી મને વિશ્વાસ છે કે સારામાં સારો લીડ મારો વિધાનસભા ક્ષેત્ર આ વખતે આપશે અને અમારી 7 વિધાનસભા છે એમાં સારામાં સારું પરફોર્મન્સ આવલી વિધાનસભાનું રહેશે. એ તો કેતનભાઈ, તમે જે લોકો અત્યારે સામે પક્ષે બોલી રહ્યા છે અને તમારા પક્ષે બોલી રહ્યા છે, કેતનભાઈની સામે માફ કરશો, હેમાંગભાઈની સામે બોલી રહ્યા છે, તો એ લોકોને તમે શું કહેવા માંગશો? તેમાં તમે ગ્રુપના જે લોકો છે એમની ઉપર તમે કોઈ પગલાં લેવા માંગશો ખરી કે આ બધું બંધ કરો? ડોક્ટર હેમાંગ જોશી એ નિર્વિવાદ ચહેરો છે. અત્યારે હેમાંગ જોશીને તો કોઈની જોડે વિવાદ છે જ નહીં, સમજો. અને આ બધાને હેમાંગ જોશી સાથે કોઈ પ્રશ્ન પણ નહીં હોય. મેં કીધું ને કે મારો ગ્રામ્ય વિસ્તાર છે, ક્યાંક કરતા ક્યાંક કોઈક જગ્યા પર આ નાની મોટી કોઈ થતી હશે, પણ હું તરત જ મેં ગઈકાલથી જ સુધારી લીધી. આજે વોટ્સઅપ ગ્રુપ છે એને આપ ચેક કરી શકો છો. આવું કોઈ છે નહીં, આ જૂની વાત છે ગઈકાલની. અને ગઈકાલે તાત્કાલિક મારા સમર્થકોમાં જે પણ લોકોએ આ ચેટ કરી હશે એ લોકોએ તો પોતાની ચેટ સુધારી જ લીધી છે. પણ હું માનું છું કદાચ કોઈક આની અંદર કોઈક એનો મિસયુઝ પણ કર્યો હોય એ પણ જોવાનું રહ્યું. ઓકે કેતનભાઈ, આભાર અમારી સાથે અમે વાતચીત કરી તે બદલ. તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, તેમના પક્ષે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આવું કશું છે નહીં અને હશે તો એ બાબતોને લઈને પણ અમે એને દૂર કરીશું. અને જે કેન્ડિડેટ ઊભા કરવામાં આવ્યા છે, હેમાંગ જોશી ડૉક્ટર છે અને તેમને લઈને કોઈ જ વિરોધ નથી, યંગ છે અને તમામ અમે એમને સપોર્ટ કરીશું.